સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો બધા? મજામાં જશો? તો આજે આપણે મારે અને મમ્મીને છે મંગળવાર અને અમારે બનાવવાનું છે ફરાળી પૂરી અને સૂકી ભાજી। તો હાલો બનાવીએ ફરાળી પૂરી અને સૂકી ભાજી। મમ્મી છે તો ફરાળી લોટ લઈને બેઠા છે અને હવે એ લોટ બાંધવાનો છે। તો લોટ બાંધવા મમ્મી સૌથી પહેલા તો લોટ લઈ લીધો, ફરાળી લોટ લીધો છે, તેમાં આપણે અંદાજે 3 વાટકા જેટલો લોટ લીધો છે મમ્મીએ। હવે તેમાં 2 વાટકી જેટલું આપણે પહેલા તો મોણ આપવાનું છે। આ 2 વાટકી તેલ લઈ લેશું। મોણ અપાય છે એટલે આપણે આખું જીરું લેવાનું છે 1 ચમચી જેટલું, અને એને આ રીતે હાથમાં ચોળી લેવાનું છે અને ચોળીને પછી આપણે તે લોટમાં નાખવાનું છે। હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું લેવાનું છે। તમે મસાલાવાળી જો બનાવતા હોય તો તેમાં હળદર ને એવું નાખી શકો છો, નકર આપણે ફરાળી છે એટલે આ રીતે મીઠું જ ખાલી નાખવાનું છે। પછી સરસ એવું આપણે આ રીતે ભેગો કરી લેશું ને મોણવાળું કરી લેશું। તો સરસ એવું મોણ અપાઈ ગયું છે। આ રીતે હથેળીમાં લેવીને લોટ આમ સરસ એવો ભેગો થઈ જાય એટલે મોણ અપાઈ ગયું છે। તો હવે તેમાં આપણે થોડું થોડું પાણી એડ કરવાનું છે। સરસ એવું થોડું થોડું પાણી એડ કરી લેશું અને સરસ આપણે જેવો ભાખરી કરતા થોડોક નરમ લોટ બાંધવાનો છે। રોટલીનોય નહીં અને ભાખરીનોય નહીં, આપણે પરોઠા જેવો સરસ એવો લોટ બાંધવાનો છે। તો સરસ એવો લોટ બંધાઈને એકદમ તૈયાર થઈ ગયો છે। આ રીતે આપણે આંગળી ખૂતાડીએ તો આ નરમય નહીં અને કડકે નહીં એવો લોટ બંધાઈ ગયો છે। તો સરસ એવો લોટ બંધાઈને તૈયાર છે। તો સરસ મજાની હવે પૂરી વણવાનું ચાલુ થઈ ગયું છે। તો આપણે જે નોર્મલ પૂરી વણીએ એ જ રીતે આપણે વણવાની છે, બહુ જાડી નહીં અને બહુ પાતળી નહીં। આ રીતે આપણે પૂરી વણી લેશું। બધી જ પૂરી આ જ રીતે આપણે કરવાની છે। અહીંયા એક પૂરી થઈ ગઈ છે અને બીજી છે એ મમ્મી વણે છે। હવે મમ્મી પૂરી વણે ત્યાં સુધી આપણે સૂકી ભાજી બનાવી નાખવી। તો હાલો સૂકી ભાજી બનાવીએ આપણે। તો સૂકી ભાજી માટે સૌથી પહેલા આપણે બાફેલા બટેકાના ટુકડા કરી લેવાના છે। 1 કાપેલું ટમેટું, શિંગદાણાનો ભૂક્કો, મીઠા લીમડાના પાન, લીલા ધાણા અને આદુ મરચાંની પેસ્ટ તૈયાર કરી લેવાની છે। બધી જ વસ્તુ તૈયાર થઈ ગઈ છે અને વઘાર માટે આપણે તેલ પણ મૂકી દીધું છે। એ તેલ આવે ત્યાં સુધીમાં આપણે પૂરી માટે પણ તેલ મૂકી દીધું છે, પૂરી તળવાની છે આમાં। તો સૌથી પહેલા આપણે આખું જીરું લેશું 1/2 ચમચી જેટલું, 1/2 ચમચી હિંગ લેશું। જો તમે એકટાણું કર્યું હોય તો હિંગ ખાવાની, અને જો તમે અપાહ કર્યો હોય તો આપણે હિંગ નહીં લેવાની ફરાળ માટે। ત્યાર પછી આપણે મીઠા લીમડાના પાન લઈ લેશું, આદુ મરચાંની પેસ્ટ લઈ લેશું। હવે તેમાં આપણે શિંગદાણાનો ભૂકો પણ એડ કરી લેવાનો છે। 1/2 ચમચી હળદર લઈ લેવાની છે। હળદરમાં પણ સેમ એ જ વસ્તુ કરવાની કે તમે ઉપવાસ કર્યો હોય તો એકટાણું ન કર્યું હોય તો તમારે હળદર નહીં ખાવાની, ને જો એકટાણું કર્યું હોય તો હળદર લેવાની છે। તો 1/2 ચમચી હળદર લઈ લેશું। સ્વાદ અનુસાર મીઠું પણ લઈ લેશું। 1/2 ચમચી ધાણા જીરું પાવડર લઈ લેવાનું છે। હવે બધી જ વસ્તુને સરસ એવી તેલમાં સાતળવા દેવાની છે। ત્યાર પછી હવે આપણે જે કાપેલા ટમેટા છે તેને પણ એડ કરી લેશું। હવે તેમાં 1 ચમચી ખાંડ લઈ લેવાની છે। હવે બધી વસ્તુને સરસ એવી મિક્સ કરી લેશું। હવે ટમેટા ચડે ત્યાં સુધી આપણે તેને રેવા દેવાનું છે। જ્યારે ટમેટા તેલ છૂટું પડવા મળે
એટલે આપણે તેમાં બટેકા એડ કરવાના છે. ત્યાં સુધી આપણે સાતળવા દેવાનું છે તેલમાં જ. તો હવે આપણે ટમેટા, શીંગ અને મરચાં સરસ રીતે ચડી ગયા છે, તો આપણે તેમાં અડધા લીંબુનો રસ એડ કરવાનો છે. ત્યાર પછી આ બાફેલા બટેકા લઈ લેવાના છે, તેને પણ એડ કરી લેવાના છે. હવે તેને સરસ રીતે મિક્સ કરવાના છે. તો ત્યાર પછી હવે સૂકી ભાજી સરસ એવી બની ગઈ છે, તો આપણે ઉપરથી હવે લીલા ધાણા એડ કરી લેવાના છે. તો અહીંયા આપણે વ્રત કે ઉપવાસમાં ખવાય તેવી સૂકી ભાજી બનીને એકદમ સરસ રીતે તૈયાર છે. તો ચાલો હવે આપણે ફરાળી પૂરી તળી લઈએ. તો અહીંયા આપણી પૂરી પણ વણાઈ ગઈ છે અને તેલ પણ સરસ રીતે ગરમ થઈ ગયું છે. તો હાલો આપણે પૂરી તળી લઈએ. તો પૂરીને એક પછી જો તમારે પણ ક્યારેક વ્રત કે ઉપવાસ હોય ને, ત્યારે એકવાર આ કરકરી સરસ મજાની ફરાળી પૂરી અને સૂકી ભાજી જરૂરથી ટ્રાય કરજો.